રાજ સોલંકીએ ભાજપના ગાભા કાઢી નાખ્યા। અરવિંદ કેજરીવાલ નિર્દોષ સાબિત થયા પછી હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી બહુ જ આગળ વધી રહી છે। જોવો આ વિડીયો। વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈ કોર આવે દાદ કાયર વેશ મૂકો તો, અને કદમ બે કાળની હામા ભરી લ્યો તો મજા આવે। આ ક્રાંતિકારીઓએ આ કાળ જેવી ભાજપની સામે બે કદમ માંડી દીધા, એટલા માટે આ લોકોને જેલવાસ ભોગવવો પડ્યો। પરંતુ આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, મરદના ફાડિયા છે, આ નમાલી ભારતીય જનતા પાર્ટીથી ડરી જાય એવા ક્રાંતિકારીઓ નથી। આ અરવિંદ કેજરીવાલ સાહેબના સૈનિકો છે। આ ઈશુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, મનોજભાઈ સોરઠિયાના સૈનિકો છે। આ ભાજપને અહીંથી કહેવા માંગુ છું કે તમારી જેલની દિવાલો આ પ્રવીણ રામને રોકી નહીં શકે, તમારી જેલની દિવાલોના લોખંડના સરિયા આ રમેશ મેરને તોડી નહીં શકે। તમને કેવો લાગ્યો મિત્રો, કોમેન્ટ કરી જણાવજો। જય ભારત, જય સંવિધાન।